સૌથી પહેલો મુદ્દો, જિંદગીમાં હું પહેલી વાર મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યો ત્યારે પહેલો મુદ્દો મેં એની સામે 4 પાનાનો લેટર પેડ ધારાસભ્યનો લખ્યો. ઇકોઝોન વિશે લખીને મુખ્યમંત્રીના મોઢા ઉપર આપ્યો. લ્યો આ વાંચો ઇકોઝોનનો મુદ્દો. કોઈનું કાંઈ છે નહીં, તો અહીંયા પગથા થઈને હાલે છે, ત્યાં ઓલા ઉભા નથી રહેવા દેતા. નીકળો ખાનામાં હાલો. તમે ક્યાં તમારા પાવરથી જીત્યા છો? તમે મોદી મોદી કરીને જીત્યા છો. તમારે કોઈ કઈ મોટીમાં થવાની જરૂર નથી. 10 ખેડૂતોનું જે સર્કલ બનાવીને પછી જે યોજના આપો એના બદલે એક એક ખેડૂત જે માંગે એને આપવું જોઈએ. કે ગઈકાલે આખો દિવસ જે ઘટનાક્રમ બન્યો, આખા ગુજરાતમાંથી ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે થઈને ભાજપે જે ગુંડાગીરી કરી, ગુજરાતની ચૂંટણીમાં ક્યારેય ઉમેદવાર કિડનેપ થઈ જાય એવું સાંભળ્યું નહોતું. કાલ તો વિડીયો જોયા કેવી રીતે ગાડીઓમાં નાખી નાખીને લઈ જાય, કેટલા દોડીને ગાડીમાં ચડી ગયા, કેટલાની વાહે કેમેરા દોડતા હતા. વિડીયો જોયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીમાંથી અત્યારે સૌરાષ્ટ્ર અને સુરતની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા એ એકદમ સ્ટાર પ્રચારક છે. ગોપાલ ઇટાલિયા તલાલામાં હતા અને તલાલામાં તેઓએ સમગ્ર સરકારને, એમણે ફરી એક વખત કીધું કે સમગ્ર સરકાર નથી પણ સર્કસ ચાલે છે. મહત્વની વાત એ છે કે તેમણે પણ ત્યાં ઇકોઝોનનો મુદ્દો ઉપાડ્યો અને ઇકોઝોન મુદ્દે સરકારની કેવી મેલી મુરાદ હતી તેમણે ઉઘાડો પાડ્યો. મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમણે કહ્યું કે જો તમારે લાભ જોઈએ, સરકારનો લાભ જોઈએ, તો વિપક્ષને મજબૂત કરવું પડે, વિપક્ષને સત્તા પક્ષમાં લાવવું પડે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ તલાલાની સભામાં શું કહ્યું. દેવેન્દ્રભાઈએ જે મર્દાનગી વાળું કામ કરી બતાવ્યું છે, મને એવું લાગે 60% ચૂંટણીથી કાલ જ જીતી ગયા. ઉમેદવારને બચાવી લીધો. ભાજપની આખી ગુંડાઓની ટોળકી પાછળ પડી હતી. કયું કામ છે? ગોરખમઢી. એના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા માટે ગુંડા મોકલ્યા અને દેવેન્દ્રભાઈ ફોર્મ પાછું ન ખેંચાય એના માટે મહેનત કરી. હિન્દી ફિલ્મમાં ગુંડા અને હીરોનો જે આખી હામી હબાહબી બોલતો ને એના કરતા વધારે હબાહબી કાલ બોલી. હિન્દી ફિલ્મ જેવો સીન થઈ ગયો. ગાડીઓ આમ દોડે, માણસો આમ દોડે, કેમેરા વાળા. ધન્યવાદ છે અમારા દેવેન્દ્રભાઈ સોલંકી ને. ઉમેદવાર ક્યાં ગયા છે? ટકી ગયા. તમને ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને ભાઈ જોરદાર તાળીઓ બજાવો. ઘઉં વેચવા જાવ તો 400 રૂપિયા આવતા નથી. મગફળી વેચવા જાવ તો ભાવ આવે નહીં. કેરીમાં ઓણ તો નુકસાન ગયું છે માવઠાને કારણે. પણ ચૂંટણી ફોર્મ ભરો તો ભાવ બહુ આવે છે. મોલાદનો ભાવ ન આવે, પણ જેવું હામો ફોર્મ ભરો તો તાલાલાથી 50 ભાજપના ગુંડા આવે, પાછું ખેંચી લેવાના. 5 લાખ, 1.5 લાખ, 2 લાખ, જેવો માણસ જેવી ગરજ. ગઈકાલે રાત્રે હું હતો અજાબ ગામમાં. બોલી આવતી હતી ફોર્મ પાછું ખેંચાઈ લેવાની. જિલ્લા પંચાયતના સભ્યને આખા ગામને ખબર છે. 25 લાખથી ચાલુ કર્યું, 51 લાખ સુધીની બોલી બોલાણી ફોર્મ પાછું ખેંચવાનું. મોલાદનો ભાવ ન આવે. ગરીબ માણસને કઈક દવાખાનામાં જરૂર પડે તો પૈસા સરકાર ન આપે. ખેતી મજૂરી કરતા માણસને કઈક મકાનનું છાપરું સારું બનાવવું હોય તો ધક્કા ખાઈ મરી જાય. પણ સારું નળિયા વાળું મકાન સરકાર ન બનાવી દે. જેવું ચૂંટણીમાં સામું ફોર્મ ભરો, 5 લાખ, 10 લાખ, 12 લાખ, 15 લાખ. તમે બધા વિચારો કે વ્યાજબી છે ખરું? અને અવળી મોટી લોભ, લાલચ અને ડર હોવા છતાંય જેને હિંમત સાથે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો, આમ આદમી પાર્ટી સાથે ટકી રહ્યા અમારા ભાઈનો ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું. અને એક પ્રવીણભાઈ તો હતા જ તાલાળા, બીજા આવ્યા, 2 થયા છે એટલે મજબૂત કહેવાય. પ્રવીણભાઈ ઠુમર આપણા ઉમેદવાર, એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિપુલભાઈ તો સહેજ આપણો આંબો ક્યાં ગયા? બોરવાના. જોજો હો બાપા, આમ ન કરતા નતો.
વિપુલભાઈ તાલુકા પંચાયત પેટા ચૂંટણી જીત્યા અને હવે એમનું સારી કામગીરીની નોંધ લઈ પાર્ટી એમને જિલ્લા પંચાયતની ઉમેદવારી આપી છે. અને સૌથી હજળમાં આપણા મનીષભાઈ, ક્યાંય તમારે ઉપાધિ જ નહીં, સહડાટ વયું જાય. એક થી એક એવા ચડિયાતા આગેવાન આ વિજયભાઈ હિરપરા, માધુપુર થી કેટલા મજબૂત મારા પાટીદાર આંદોલન વખતના ભાઈ નું નામ ભૂલી ગયો, બોધુભાઈ ધાવાથી, નામી અનામી આગેવાનો અહીં બેઠા છે. પણ એની મજા જુઓ કે અહીં જે કઈ બેઠા છે એનો હું પરિચય તમને આપું તો હું એમ કહીએ કે વિજયભાઈ આપણે પાટીદાર આંદોલનમાં બહુ કામ કરતા હતા, વિપુલભાઈ આપણે આમ કામ કરતા હતા, પ્રવીણભાઈ આમ કામ કરતા હતા. આ લોકોનો પરિચય આપવામાં તે અમારે ગર્વથી કહી શકીએ એવું છે. હવે ભાજપનું ટેબલ હોય, ભાજપના નેતા બેઠા હોય, પરિચય આપવો છે એમ કે આ બોરવાઈ વાળો રોડ ખાઈ ગયા આ સંધુભાઈ, તાલાળા ચાસણનું કરી નાખ્યું અમારો રમેશ. ત્યાં એમ પરિચય આપવો પડે કેમ કે બીજી ઓળખાણી મળી જાય ને કોણ કેટલું ખાઈ ગઈ. ટેકાના ભાવમાં જેને લાખો રૂપિયાનું કરી નાખ્યું ખેડૂતોને જો ખૂણામાં બેઠા, મંડળીમાં લોનો લઈ લઈને ખેડૂતોને રાતામાણીએ રોવડાવ્યા બીજી લાઈનમાં બેઠા. એને એમ કેવું પડે, વાત સાચી છે ખોટી છે? અમારે એમ કેવું પડે કે આ બધા કામ કરે એવા, કામમાં આવ્યા હોય એવા માણસો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. અને એટલે અમે આશા રાખીએ કે તમે આશીર્વાદ આપો. દોસ્તો, મારે બહુ ખુશી સાથે જણાવવું છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના સૌ અમારા ખેડૂતોએ મને મત આપ્યો, આશીર્વાદ આપ્યા પછી, ધારાસભ્ય બન્યા પછી સૌથી પહેલો મુદ્દો, જિંદગીમાં હું પહેલી વાર મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યો ત્યારે પહેલો મુદ્દો મેં એની સામે 4 પાનાનો લેટર પેડ ધારાસભ્યનો લખ્યો. એ ઇકોઝોન વિશે લખીને મુખ્યમંત્રીના મોઢા ઉપર આપ્યો, લ્યો આ વાંચો ઇકોઝોનનો મુદ્દો. ધારાસભ્ય બન્યા પછી પહેલું કાગળ ઇકોઝોનનું લખ્યું ને એ પહેલું કાગળ પહેલી વખત મુખ્યમંત્રીને આપ્યું ત્યારે મેં એને મોઢે મોઢ, વિસાવદરની ચૂંટણી પહેલા હું અહીં આવ્યો હતો, બોરવાઓમાં બધે, ધાવામાં બધે, તેથી ધારાસભ્ય નહોતો. તેથી આપણે કહેતા વિરોધ કરશું, લડાઈ લડશું. વિસાવદર થી આશીર્વાદ મળ્યા તો મુખ્યમંત્રીને સામે બેહવાની તક મળી. મેં એને મોઢે મોઢ કીધું. તે દિવસે મને યાદ છે કે હું પ્રવીણભાઈ બધે સભા કરતા હતા. ગીરગઢડામાં સભા થઈ હતી, વિસાવદરમાં થઈ હતી, મોટી મોણપરીમાં, કાલસારીમાં થઈ હતી, અડમતિયામાં થઈ હતી, બધે સભા થઈ હતી. ત્યારે ભાજપના અહીંના બધા નેતા એક હાહે એમ કહેતા હતા, હા લીધા વગર, કે ઇકોઝોન નો હટે, આ તો ઉપરનું છે, કેન્દ્ર સરકારનું છે, આ નો હટે, આ બધા ખોટા ભરમાવે છે, આમ છે તેમ છે, એવું બધું કહેતા હતા. હું ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રીને મળવા ગયો ત્યારે 4 પાનાનો કાગળ લખ્યો. એમાં પહેલા પાના પર મેં ઉલ્લેખ કર્યો કે આસામની અંદર ઇકોઝોન લાગ્યું હતું. આસામમાં ભાજપની સરકાર છે. ગયા વર્ષે 2025ના એપ્રિલમાં આસામની સરકારે કેબિનેટમાં ઠરાવ કર્યો, નિર્ણય કર્યો અને કેન્દ્ર સરકારને મોકલી દીધો કે અમારા રાજ્યમાં અમે ઇકોઝોન લગાવવા માંગતા નથી અને ભારત સરકારે આસામનો ઇકોઝોન હટાવી દીધો. અહીંના ભાજપ વાળા એમ કે છે નો હટે. હવે ઇકોઝોન નો હટે હોય તો તમને હટાવવા પડશે, નક્કી કરી લો. ઇકોઝોન હટે એમ હોય તમે ઇકોઝોન હટાવો, નકર તમને હટાવવાના. બેમાંથી એક હટાવવું પડે એમ છે, હાલે એમ જ નથી. વાત સાચી છે ખોટી છે? કા ઇકોઝોન હટે કા ભાજપ હટે, નક્કી તમે કરો. જો ઇકોઝોન હટી જાય તમને મત ન દેતા. હું હજુ કહું છું, મત માગવા આવ્યો છું અને આજની આ સભામાં કહું છું, ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો જો હજુ આવતા અઠવાડિયા ઇકોઝોન હટાવે તો અમારી પાર્ટી કોઈ મત ન દેતા. મહેરબાની કરી બધા ભાજપના દઈ આવ્યો. આનાથી હારી ઓફર શું હોય? આનાથી હારી ઓફર શું હોય? હું મત માગવા આવ્યો છું ને એમ કહેતો જાઉં છું, દેતા નહીં. પણ મને કેવડો વિશ્વાસ હશે કે એકેથી કાંઈ થાય એમ નથી, પાપડે ભાંગે એમ નથી. બધા આયા હોશિયારી કરે. ત્યાં એનું કોઈનું કાંઈ હાલતું નથી. અમે તો નજરે જોયું છે, મનમાં દાંત કાઢવી, સામે કાઢવી તેને છેડે કે ને માઠું લાગી જાય છે. આયા જે પોળા પોળા હાલે છે ને એનું ત્યાં કાંઈ હાલતું નથી. હો જય ભગવાન. એક નયા પાસિયાનું ઉપર ભાજપના એકેય માણસનું ઉપજતું નથી. માત્ર ને માત્ર ફોટા પડાવવાના. નવી ટેકનિક ઈ મને આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢના લોકોએ મત આપ્યા પછી ખબર પડી કે આ બધા શું કરે. મહિનામાં 2-3 વાર ગાંધીનગર જાય અને ન્યા ભાજપના જે કઈ મંત્રી, સત્રી લેવલના કઈ ન્યા રખડતા હોય.
એની હારે ફોટો પડાવે, આમ ફોટો પડાવ્યા પછી ફેસબુક પર મૂકીને લખે કે આજ રોજ ગાંધીનગર જઈ સરકારના ઠેકણા પૂછડા ફલાણા મંત્રીને રૂબરૂ મળી આપણે આકોલવાડી વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી. અડધી મિનિટ ઉભો ન રહેવા દીધો હોય ને, ફોટો પડે એટલે નીકળ રવાના હાલ. ફેસબુકમાં અવળી પોસ્ટ મૂકે આકોલવાડીના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચા નો પીવડાવી હોય બેહાડી. મારી નજર સામે દાખલા છે, તોય પાછા કે વિસ્તૃત ચર્ચા કરી. અને ગામના ભાજપ વાળાના ફાવટ આવી ગઈ છે, કેમ કે ગામનો માણસ તો ભોળો માણસ હોય. ઈ ગાંધીનગરમાં રહેલા મોટા નેતા અરે આપણા ગામના ભાજપિયા ફોટો જોવે તો ગામને એમ થાય કે આનું કઈક ઉપર બુદ્ધિ હશે. કોઈનું કાંઈ છે નહીં, તો અહીંયા પગથા થઈને હાલે છે, ત્યાં ઓલા ઉભા નથી રહેવા દેતા. નીકળો સાનામાં હાલો. તમે ક્યાં તમારા પાવરથી જીત્યા છો? તમે મોદી કરીને જીત્યા છો, તમારે કોઈ કઈ મોટીમાં થવાની જરૂર નથી, એમ સંભળાઈ દેશે. પણ ઇકોઝોનની રજૂઆત મેં મુખ્યમંત્રીને કરી અને કેવી રીતે ઇકોઝોન હટાવી શકાય એનો દાખલો, એનો સરકારી પત્ર આસામ સરકારનો આજે મારા મોબાઈલમાં છે. સરકારી પત્ર છે, એ બધું મેં મુખ્યમંત્રીને આપ્યું. કીધું જો આસામમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, આસામની સરકાર હટાવી શકે, તમે કેમ ન હટાવી શકો? એ પત્ર મેં ઓગસ્ટ મહિનામાં લખ્યો, ઓગસ્ટ 2025 ના રોજ લખ્યો. આજ દિવસ સુધી ભાજપની સરકાર એનો જવાબ નથી આપ્યો. ક્યાંથી આપી કેવી હાલતમાં નથી, કેમ કે એના પેટમાં પાપ છે. ખેડૂતોની કિંમતી જમીન લૂંટી લેવી છે, એમણે પડાવી લેવી છે, સસ્તા ભાવે મફતમાં પડાવી લેવી છે અને આપણને બધાને અહીંથી કાઢી મૂકવા છે. હમણાં વિધાનસભાની બજેટ સત્રમાં એક બીજો મુદ્દો મેં મૂક્યો કે ગુજરાતમાં આમ તો એકેય પ્રકારના પાક માટે પાક વીમો છે જ નહીં. તલ વાવો કે બાજરો વાવો કે ઘઉં વાવો કે જમરૂખના ઝાડ કરો કે આંબાની કલમો રોપો કે દાડમ પકવો કે કપાસ કરો કે મગફળી કરો, એકેય પ્રકારના કૃષિ ઉત્પાદન એને પાક વીમો ગુજરાતમાં મળતો નથી. આખા ભારત દેશમાં આપણું ગુજરાત એકમાત્ર એવું લોકલાડીનું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને કોઈ વીમો જ નથી. બધા રાજ્યમાં વીમા છે. બકરી જેવી બકરીઓના વીમા છે, ગાયના વીમા છે, ભેંસના વીમા. ઓલા શીંગડે સ્ટીકર મારી જાય વીમા વાળી ભેંસ હોય ને, ખબર છે? ખ્યાલ છે કે નહીં? આ કાને સ્ટીકર માર્યો ખબર પડી જાય વીમા વાળી ભેંસ છે. ભેંસ જેવી ભેંસનો વીમો છે, પણ 10 વીઘાના ખેતરમાં કલમું ઉભ્યું એનો કઈ વીમો જ નથી. હાવ રામ ભરોસે આવે તો તમારું, જાય તો તમારું. ભાજપ વાળા તો કઈ ભાષણ આપી જાય ટાઈમે ટાઈમે 2-2 કિલો બધા. મેં વિધાનસભામાં રજૂઆત કરી કે ભાઈ એક તો ખેડૂતો માટે કોઈ વીમો નથી, એટલે જયારે નુકસાન જાય, માવઠું કે અતિવૃષ્ટિ કે કુદરતી અન્ય કોઈ પ્રકોપ આવે અને નુકસાન જાય તો ખેડૂતોએ ક્યાં હાથ લાંબો કરવાનો? યોજના હોય, પાક વીમા યોજના, તો ખેડૂત ફોર્મ ભરીને યોજનાનો લાભ લઈ શકે. પણ યોજના તો છે નહીં. એટલે સરકારને મન પડે તો સરકાર પેકેજ જાહેર કરે. પેકેજ અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી થાય પડીકું. એટલે ખેડૂતોને પડીકા આપવાના છે. પેકેજ એટલે હું પડીકું, પાર્લેજીનું પેકેજ છોકરા બોલે, આપણે કે પડીકું. પડીકા દેવાના ખેડૂતો. મેં એવી રજૂઆત કરી કે આ આંબા જે છે, બાગાયત પાક જે છે, જેમાં દાડમ છે, જમરૂખ છે, જેમાં આંબા છે, કેળા છે, ચીકુ છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેળા વધારે પ્રમાણમાં બાગાયતી પાક થાય છે. આપણે અહીંયા કેરી, દાડમ અને જમરૂખ છે. અમારા ભાવનગરમાં સીતાફળ ખૂબ મોટી સંખ્યામાં થાય છે. બોરનો પાક આવે છે. તો આ પાકમાં નુકસાની થાય તો એનું કઈક વળતર હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હવે આ રજૂઆત મેં વિધાનસભામાં કરી. ભાજપના ધારાસભ્ય ન મજાય કે ભાઈ તું અમારા વિસ્તારનું ક્યાં વહીવટ? અરે ભાઈ અમારો તમારો આ કે કાતરમાં જ દીધી છે કે કાપી તારું નાનું. બધા ગુજરાતના, તમે ગુજરાતના, હું ગુજરાતનો ધારાસભ્ય છીએ. તમને ઈશ્વર જે મતી આપે તમે બોલો, મને જે મતી આપે હું બોલું. આમાં હું ખોટું કહી દીધું કે ભાઈ આંબાના ખેડૂતો હોય, આંબો પકવતા, એને કઈક નુકસાની થાય, માવઠા આવે, મોર ખરી જાય, પછી પાસ્તરમાં કઈ નવો મોર આવે નહીં, જેટલા વધ્યો હોય એટલી કેરીઓ પાકે ને એમાં હારી મોળી નાની મોટી વકલ આવે, છેલ્લે કમાણી કઈ વધે નહીં, પછી એના આંબે લટકવું પડે. આ પરિસ્થિતિનો વિરોધ અમે કરીએ તો ભાજપ વાળાને ગમતું નથી. મેં
આપણા મત વિસ્તારના જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ અને કાઠિયાવાડને લગતા જેટલા પણ ખેડૂતોના મુદ્દા હતા એની અલગ અલગ દિવસોમાં અલગ અલગ તારીખ નક્કી થઈ હોય ત્યારે રજૂઆત કરી. હવે એક સૌથી મોટી દુઃખની બાબત શું હતી એ હું તમને કહું. મેં કાંટાના તારની વાડની યોજના જે છે એની રજૂઆત કૃષિ મંત્રીને કરી, કૃષિ નિયામકને કરી. મેં એને એમ સમજાવ્યું કે ભાઈ તમે કાંટાના તારની વાડની યોજના લાવ્યા તો બોટાદ આખામાં ક્યાંય જંગલ નથી, ભાવનગરના 70% વિસ્તારમાં ક્યાંય જંગલ અટતું નથી, પણ અમારે વિસાવદરમાં, ભેસાણમાં, ગીર સોમનાથમાં, ઉના, ગીર ગઢડા, ધારી, બગસરાની ચારેય બાજુ જંગલ છે. તો જંગલ હોય ને વધારે વન્ય પ્રાણીનો ત્રાસ હોય. બોટાદમાં હોય તો બહુ તો રોજડા હોય તો હોય, નકર નોય હોય. મારા પોતાના વતનમાં ક્યાંય રોજડા છે નહીં, ભૂંડડાય નથી. જંગલી ત્રાસના નામે મારા વતનનું જે ગામ છે એ વિસ્તારમાં કઈ છે જ નહીં, કેમ કે એવું કઈ ઝાડી ઝાંખરા વાળો વિસ્તાર જ નથી. અહીંયા ચારે બાજુ જંગલ છે તો પહોળાય આવતા હોય, રોજડાય આવતા હોય, ભૂંડડાય આવતા હોય, દીપડાય આવતા હોય, એની વાહે બીજાય આવતા હોય, બધું આવતું હોય. તો અહીંયા એ યોજનાનો લાભમાં સબસિડી વધારે આપવી જોઈએ. 10 ખેડૂતોનું જે સર્કલ બનાવીને પછી જે યોજના આપો એના બદલે એક ખેડૂત જે માંગે એને આપવું જોઈએ. આવી બધી મેં રજૂઆત કરી. એક વખત મેં સહકારી મંડળીના કૌભાંડોની રજૂઆત કરી કે આ તમારા મંડળીમાં બેઠેલા ભાજપના માણસો ખેડૂતોનું લાખો રૂપિયાનું વર્ષે કરી નાખે છે. તમે કઈક મંડળીના વહીવટમાં સુધારો લાવો, પારદર્શકતા લાવો. એકવાર એવી રજૂઆત કરી. એકવાર આંબાના બગીચાને પાક વીમાનું રક્ષણ આપવાની રજૂઆત કરી. એક વખત મેં સાસણથી વિસાવદરથી છાસણના રોડની રજૂઆત કરી. અલગ અલગ મુદ્દાની અલગ અલગ દિવસે મેં રજૂઆત કરી. એ દરેક રજૂઆતનો મને એક જ જવાબ મળ્યો. એ બહુ દુઃખ ભર્યો જવાબ છે. કૃષિ મંત્રીએ મને વારંવાર એવું કીધું કે તમે ભાઈ ખેડૂતોના નામે રોદણા રોવો છો, ખેડૂતોને એટલું જ બધું દુઃખ હોય તો દર ચૂંટણીમાં અમને કેમ મત આપે છે, તમને કેમ નથી દેતા બહુ દુઃખી હોય. હવે કેવું હું આ વાત એને ઓફિશિયલી રેકોર્ડ ઉપર કીધી, લખાણ છે મારી પાસે. એને એમ કીધું ભાઈ બહુ ખેડૂતો દુઃખી હોય તો તમને કેમ નથી દેતા, કેમ અમને દેશે. હાલી હું નીકળ્યા છે કે ખેડૂતોના નામે. હવે મારે શું કહેવાનું કયો. અને અધૂરામાં પૂરું એને એમ કીધું અંદર ઓન પેપર તમે વેબસાઇટ ખોલીને વાંચી શકશો. ગોપાલભાઈ શું બોલે, ઓલા શું બોલે, બધું રેકોર્ડ આવે વેબસાઇટ ઉપર. નેવા નામની વેબસાઇટ છે, NEVA. એને એમ કીધું કે તમે રોજ જાગે ખેડૂતોના નામે વિધાનસભામાં રોદણા રોવો છો. તમારામાં તાકાત હોય, તમારામાં એટલે અમારામાં, વિપક્ષમાં. તો એક પણ વિપક્ષનો ધારાસભ્ય ઉભો થઈને બોલી બતાવે કે અમારા ગામડામાં ખેડૂતોના ઘરે એસી નથી લાગ્યા. નરેન્દ્રભાઈ આવ્યા પછી કે ગામડે ગામડે ખેડૂતોના ઘરે એસી લાગ્યા. એસી હાલી હું નીકળ્યા. અમને એમ કીધું. અને કે તમારા હિંમત હોય ઉભા થઈ કેમ નથી એસી. સારું કેવું કેમ, પણ એને કોણ એવું કે એસી ક્યાં તમારા બાપાએ લઈ દીધા છે. એ તો પરસેવા પાડીને લીધા છે, પરસેવો હુકવવા માટે. ખેતરો પરસેવો પાડીએ ત્યારે ઘરે એસી આવે. હવે તમે તમારા પૈસાના એસી લીધા, તમારી મહેનતથી એસી લીધા. એને નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ વિધાનસભાની અંદર કૃષિ મંત્રીએ ઓફિશિયલ ગણાવી. તમે કઈ નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ છે કે તમારી છે? કાલ તો તમે હારો બુસ્કોટ લેશો તો કે છે જોયું મોદીજીના રાજમાં બુસ્કોટ જોઈ લો. નવા ચપ્પલ લેવો તો તરત કે મોદીજીના રાજમાં ચપ્પલ તો બહુ સારા. મતલબ તમારી મહેનતથી તમે કાંઈ પણ કરો તરત કે મોદીજીના રાજમાં લીલા લે. દાઢી કરાવજો તો કે કેવો રૂપાળો લાગે મોદીજીના રાજમાં. પહેલા તો વાળ વધી ગયા હતા. આવું હોય? આ લોકોને કોઈ શરમ નથી. દરેક પ્રશ્નનો એક જ જવાબ કે અમારાથી પબ્લિક નારાજ હોય તો અમને મત કેમ આપે છે, આટલો જ જવાબ છે એની પાસે. વાત સમજાય છે મારી કે નહીં? તમે જેટલી વાર આ મત આપો એટલી વાર ગાંધીનગર વાળાને એમ લાગે છે કે હેઠે બધું રામ રાજ્ય છે, બહુ પ્રજા સુખી છે, એટલે તો કઈ કર્યા કાર્યવા વગરના મત આપી જાય છે. તમારે તમારી પીડા, તમારો પ્રશ્ન, તમારી લાચારી ગાંધીનગર સુધી પોગાડવી હોય તો એકવાર હેઠે હાવણો મારવાની જરૂર છે એવું હું તમને વિનંતી કરાવું. એકવાર હેઠે હાવણો લાગી જશે તો ગાંધીનગરમાં ખબર પડશે કઈક હવળાટ છે. ત્યાં સુધી તો ઉપર બેઠેલા નેતા, મંત્રી, અધિકારી ચૂંટણીના મતદાનના દિવસે સાંજે એની પાસે એક પ્રિન્ટ થયેલું કાગળ આવે કે કયા તાલુકામાં, કયા જિલ્લામાં ભાજપને કેટલા મત મળ્યા. તાલાળામાં તો કે પંચાયત બેહી ગઈ, એનો અર્થ તો કે ગામ સુખી છે.
ગીર સોમનાથમાં તો કે જિલ્લા પંચાયત બેહી ગઈ, એનો અર્થ તો કે ગામ સુખી છે. પછી કાગળ ઉપર જ બતાતું હોય કે ગામો ગામ એના માણસો જીતી ગયા, તો આ જોવાય થોડો કોઈ આવે? મારી વાત સાચી છે ખોટી? અમને ઓફિશિયલી ઉભા થઈ થઈને આવા જવાબ આપે છે કે ગામ દુખી નથી ને એટલે મત દે. હવે તમે નક્કી કરો દુખી છો કે નહીં. દુખી હોવ તો તમારું દુઃખ વ્યક્ત કરવાનું બટન છે હાણો, અને સુખી હોવ તો સુખ વ્યક્ત કરવાનું બટન છે કમળ. નક્કી તમારે કરવાનું છે ઉપર હું સંદેશો મોકલવો. ઓલી ચિઠ્ઠી લખતા ને જૂના જમાનામાં ટપાલ લખતા, એમાં કઈક અશુભ સમાચાર હોય તાળોતરી લખવી પડે, એટલે કાળી ટપાલ આવે સમજી જવાનું વાતમાં કઈક થોડું તકલીફ વાળું છે. લાલ ટપાલ આવે તો સુખી ટપાલ હોય. એમ આમાં લાલ ને કાળી બે ટપાલ છે. તમારે કઈ ટપાલ લખવી તમે નક્કી કરજો, એ વિનંતી હું તમને આકલવાડી મુગો કરતો જાઉં. અને સૌથી મોટી દુઃખની બાબત કે ગઈકાલે આખો દિવસ જે ઘટનાક્રમ બન્યો, આખા ગુજરાતમાંથી ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે થઈને ભાજપે જે ગુંડાગીર્દી કરી, મને એવું લાગે છે કે આ લોકો ગુજરાતને બિહાર બનાવવા માંગે છે. ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં કોઈ દિવસ ન થયો હોય એવી દાદાગીરી અને ગુંડાગીરી ગઈકાલે થઈ. અગાઉ ક્યારેય નથી થઈ, ભાજપના રાજમાં નથી થઈ. ગઈકાલે આખા ગુજરાતમાં તમે વિડીયો જોયા છે, એક જગ્યાએ નહીં તમામ જગ્યાએ આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ અને એની સાથે લગભગ અમુક જગ્યાએ પોલીસ વાળાઓ હતા ભેગા, અને બે ભેગા મળે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, નગરે નગરે, મહાનગરે વધુ ને વધુ ફોર્મ પાછા ખેંચાઈ જાય એના માટે દબાણ કરતા હતા, ધાક ધમકી કરતા હતા, લોકોને ડરાવતા હતા. અને આવ્યા પ્રકારની દાદાગીરી બિહાર ને યુપી વિશે આપણે સાંભળ્યું હતું, ત્યાં આવી રીતે કિડનેપ થઈ જાય છે. ગુજરાતની ચૂંટણીમાં ક્યારેય ઉમેદવાર કિડનેપ થઈ જાય સાંભળ્યું નહોતું. કાલ તો વિડીયો જોયા કેવી રીતે ગાડીઓમાં નાખી નાખીને લઈ જાય, કેટલા દોડીને ગાડીમાં ચડી ગયા, કેટલાની વાહે કેમેરા દોડતા હતા, વિડીયો જોયા નથી. પ્રવીણભાઈ, ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય આવું નથી થયું, ભાજપના રાજમાં નહોતું. આ પહેલી વાર જે ઘટના બનીને એનાથી હું તો કહું છું બધાએ ચેતવાની જરૂર છે. ચૂંટણીઓ તો આવતી રહે, જાતી રહે, પાર્ટીઓ આવશે, નેતા આવશે, મળશે. પેલા બહુ મહાન નેતાઓ હતા, આજે જીવતા નથી. આજ અમે આવ્યા છે, કાલ અમે મરી જાવ, આ કઈ ઉભું રેમ નથી. પણ ચૂંટણીઓમાં અપહરણ થવા માંડે, ધાક ધમકી થઈ જાય, ગુંડા આવે, છરા ઉડે. આવું તો ગુજરાતમાં પોહાય કેવી રીતે? અને છરા ઉડાડીને, ગુંડાગીરી કરીને, અપહરણ કરીને જે માણસ ચૂંટણી જીતે, તમે એની પાસે જઈએ છો કામ લઈને? તો તમારું નો અપહરણ કરી નાખે. ઉમેદવારનું અપહરણ કરી લીધું હોય અને ફોર્મ પાછા ખેંચાવવાની કોશિશ કરી હોય, એ માણસ જો જીતે તો તમારાથી ને જવાય નહીં. તો કયો એની પાસે કામ લઈને? આખા ગુજરાતમાં ધંધો ભાજપે કર્યો, લોકશાહીનું ખૂન કરવાનું. લોકશાહી બચાવવા માટેની પણ આપણા બધાની સહિયારી જવાબદારી છે. અને એટલે હું વિનંતી કરું છું કે આ વખતે કાંઈ પણ આડું ઓળું જોયા વગર હાવણો મારોના 30 વર્ષની જે ભ્રષ્ટાચારની ગંદકી થઈ છે એને સાફ કરવાની શરૂઆત આકોલવાડીથી, તાલાળાથી કરો એ વિનંતી છે. અને આ સત્તાનો અહંકાર ક્યાં સુધી? આજ હું ધારાસભ્ય છે, કોઈ એમ ન કહે છે ગોપાલભાઈ બહુ વાયડાઈ કરે છે, એના વાણી વર્તનમાં વિવેક નથી, બોલવાનું ભાન નથી, મોટાની યારે કેમ વર્તન કરવું એવું કોઈ કહે જ નહીં. કે તમે મારા વિશે આખા ગુજરાતમાં જ્યાં સાંભળે લોકો એમ કે છોકરો ડાયો છે, કે ન કે? કોઈ એમ ન કહી દે કે વાયડો બહુ થાય છે ને હવામાં ઉડે છે ને હોશિયારી કરે છે, પોળો પોળો ફરે છે. ના, આ માન મોભો, આ શક્તિ, તાકાત, પાવર કોણ આપે છે? હજારો નાના નાના માણસો આપે છે. ગોપાલભાઈ મહાન હોત તો જઈએ કે હોત એકલા એકલા મુખ્યમંત્રી ચેમ્બરમાં? ન જઈએ કે? ગોપાલભાઈનું બટન આકોલવાડીનો નાનામાં નાનો, ગરીબમાં ગરીબ માણસ જેથી દબાવે ને તેથી ગોપાલભાઈમાં પાવર આવે છે કે ગમે એવી પગથિયા ચડી શકે. તો નેતામાં જે તાકાત છે એ નેતાની નથી. નેતામાં જે તાકાત છે એ નાનામાં નાના ઉઘાડ પગા માણસની તાકાત છે. હજારો માણસો બટન દબાવે ને ત્યારે નેતામાં બળ આવે, અને ઈ બળ નેતાએ જનતા ઉપર નહીં, જનતા માટે વાપરવાનું. ભાજપ વાળાને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે તમને જે શક્તિ મળેલી છે એ શક્તિ લોકોની છે, એ શક્તિ લોકો માટે વાપરવાની છે, લોકોની ઉપર નથી વાપરવાની. આ જ શક્તિનો ઉપયોગ લોકો ઉપર થઈ ગયો, લોકોને ડરાવવા, લોકોને દબાવવા, લોકોને ધમકાવવા,
ચૂંટણી ટાણે ગુંડા મોકલવાના, આમ નહીં કરતો આમ થઈ જાય, હારા વાત નહીં રે. હવે બીજું તો તમારા રાજમાં છે હું હારા વાત ને હવે નહીં રે. આમ નહીં કરતો આમ થઈ જાય, તમારું તેમ થઈ જાય. અમારા વિજયભાઈ અવાજ ઉઠાવે તો એને ગુંડા મોકલે દબાવવા કે વિજયભાઈ આમાં મજા નહીં આવે. મજા નથી આવતી એટલે થામા પીડ્યા, આવતી હોત તો ભેગા ન હોત. તોય પાછા કે મજા નહીં આવે, નથી લેવી ભાઈ મજા. તમે એક લાઈન એવી લીધી છે, અમારી પાસે ઊંઘી ક્યાં આવીશ મજા? વાત સાચી છે કે ખોટી? હું તમને એક વિનંતી એટલી જ કરું છું કે અમે નાના નાના છોકરાઓ છીએ, રાજનીતિ અમારો ધંધો નથી. હું તો એ મજાનો કોન્સ્ટેબલ બની ગયો હતો. થોડું ઘણું ભણ્યો અમારા માની આશીર્વાદથી, ને થોડું ઘણું જે આવડતું તેમાં થઈ ગયો કોન્સ્ટેબલ. એ સિસોટીઓ મારતા જવાનો, દંડો પછાડતા જવાનો, જે દે લેતું જવાનું અને આગળ વધતું જવાનું. સરસ મજાનું જીવન હતું. ક્યાં ધંધા કરવાની જરૂર હતી? આ ક્યાં ધંધા કરવાની જરૂર હતી? પણ રાજકારણમાં આવું હું કામ કર્યું? ભાજપના પાપે, ભાજપે સમાજને લૂંટ્યો, ગામડાના માણસને જીવવું મુશ્કેલ કરી દીધું. સુવિધા નહીં, વ્યવસ્થા નહીં, અને ઉપરથી દાદાગીરીનો કોઈ પાર નહીં. અને એવી પરિસ્થિતિ મેં જોઈ તો સરકારી નોકરી મૂકીને રાજકારણમાં આવવું પડ્યું. અને અહીંયા આવતા વ્યક્તિ કઈ આખા હાકર કોળા કોઈ આપી નથી દીધા. 10 વર્ષથી વળ ખાવી છે, ધોકા ખાવી છે, ગાળ્યું ખાવી છે. ત્યારે હમણાં વર્ષ પેલા વારો આવ્યો. 10 વર્ષ આમનામ વળ. હજુ પ્રવીણભાઈ નો વારો બાકી છે. એ પણ 2015 થી આમનામ વળ ખાય છે, ધોકા ખાય છે, ગાળ્યું ખાય છે, અપમાન સહન કરે છે. હજુ તેનો વારો બાકી છે. મળી હું ગયું, મળી અમને કાંઈ નથી ગયું, પણ અમે લડાઈ લડ્યા ને તો ગુજરાતના ઘણા લોકોને ઘણો હાશકારો મળ્યો છે, હિંમત મળી છે, આશા મળી છે, વિશ્વાસ મળ્યો છે, ભરોસો મળ્યો છે, સત્તુ મળ્યું છે. અમને મળે ન મળે પણ પબ્લિકને મળવું જોઈએ. અને તમે બધાય કહો કે આ ચૈતર વસાવા, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી લડાઈ લડે છે તો જનતાને કાંઈ મળે છે કે નહીં? મળે છે કે નહીં? જનતાને કાંઈ ફાયદો થાય છે કે નહીં? તો તમારે નક્કી કરવાનું છે કે આ જે કાંઈ 8, 10, 15, 20 જુવાનિયા સંઘર્ષ કરે છે એના હાથ મજબૂત થવા જોઈએ કે ઢીલા પડી જવા જોઈએ? નિર્ણય તમારે લેવાનો છે. તમારું મન એમ કે ગોપાલભાઈના, પ્રવીણભાઈના, ઈશુદાનના, ચૈતર વસાવાના હાથ મજબૂત થવા જોઈએ. હાથમાં હાવણો પકડીને ધડાધડ હાવણો મારવાનો, ભાગો ભાગો હાવણો મારો. તમારા હાથમાં હાવણો તો અમારા હાથમાં તાકાત, તમારા હાથમાં હાવણો તો જનતાના હાથમાં તાકાત. અને તમારા હાથમાં હાવણો નહીં હોય તો સરકારના હાથમાં તાકાત છે ને, એ તાકાત પોલીસના હાથમાં આવે ને પોલીસ ને વન વિભાગ વાળા પબ્લિકને રંજાડ્યા કરે. મેં તમને કીધું એમ શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે હોય. તલવારો શોધાય દુનિયાના ઇતિહાસમાં ત્યારે એનું શાસ્ત્રોક્ત મહત્વ એવું કહે છે કે એ રક્ષણ માટે, પોતાના રક્ષણ માટે ને સમાજના રક્ષણ માટે તલવાર ગોતી. પછી કેટલાક નબળા માણસોના હાથમાં આવી ચાલુ થઈ. શક્તિ છે એ રક્ષણ માટે છે, પોતાના અને સમાજના. સમાજને દુખી કરવા માટે શક્તિ નથી. આજ ભાજપના હાથમાં શક્તિ છે એટલે વાંદરાના હાથમાં તલવાર જેવું થઈ ગયું છે. વાંદરાના હાથમાંથી તલવાર લઈને હારા માણાના હાથમાં આપો તો સમાજનું રક્ષણ કરશે. ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.